નમસ્કાર મિત્રો, શુભ સવાર. ડાયનેમિક ડાયલોગના મંચ ઉપર આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, આજે તારીખ છે 17/5/2022. 17મી મેનો દિવસ એટલે ગુજરાતી કવિતાને સમૃદ્ધિ આપી જનારા કવિ રમેશ પારેખના મહાપ્રસ્થાનનો દિવસ. આજે કવિ રમેશ પારેખનું મૃત્યુ થયેલું. કવિ રમેશ પારેખનો જન્મ 27 નવેમ્બર 1940ના રોજ અમરેલીમાં અને કવિનું મૃત્યુ તારીખ 17મી મે 2006ના રોજ રાજકોટમાં થયું હતું. મિત્રો, આ કવિને ચાલો આપણે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ. કવિ રમેશ પારેખ એટલે આપણી કવિતાનો જ નહીં, ભારતીય કવિતાનો જ નહીં, પણ વૈશ્વિક કવિતાનો મેજર પોઈટ. એમની વ્યાપકતા, વિષય વૈવિધ્યની વિપુલતા, એમની કવિતામાં જે પ્રતિભા સંપન્નપણું ઉજાગર કર્યું છે, લય પ્રગટાવ્યો છે, નિનાદને ઉજાગર કર્યો છે, જે રસ અને રસ સાથે જે નિજાનંદ અને નિજાનંદ સાથે જે દાર્શનિકપણું પ્રગટ કર્યું છે, એની વાત સંક્ષિપ્તમાં શ્રદ્ધાંજલિ રૂપે આપ સૌ સુધી સાદર પહોંચાડવી છે. ડાયનેમિક ડાયલોગના મંચ ઉપર એક ડાયનેમિક ડાયલોગથી જ કવિની વાતનો આરંભ કરીએ. એક વિવેચકે કવિ રમેશ પારેખને પૂછેલું કે કવિશ્રી કાવ્ય એટલે શું? રમેશ પારેખનો જવાબ હતો, કાવ્ય એટલે કાચની ખાલી શીશીમાં ધુમાડો ભરવાની મથામણ. ખાલી શીશીમાં ધુમાડો ભરવાની જે મથામણ છે એટલે કાવ્ય. અને કવિને કોઈકે પૂછેલું કે તમારી કવિતા એટલે શું? ત્યારે કવિનો જવાબ હતો, મારી કવિતા એ મેં વિશ્વના હોઠ પર કરેલું ચુંબન છે. એટલે જ તો રમેશ પારેખ કહી શકે, ચિંધ આખું વિશ્વ તું એને રમેશ, ચિંધ આખું વિશ્વ તું એને રમેશ, જેને સરનામું રપાનું જોઈએ. મિત્રો, મારી આસપાસ પક્ષીઓના ટહુકાઓ સંભળાઈ રહ્યા છે ત્યારે રમેશનો જ એક કાવ્ય ટહુકો છે. નારેના પંખીઓ ક્યાં ગાય છે, નારેના પંખીઓ ક્યાં ગાય છે, પંખીઓ તો ઉડતા ભગવાન છે, જે પોતાના ટહુકાથી સાક્ષાત થાય છે. મિત્રો, રમેશ પારેખના ગીતોનું જે લય છે, એમાં જે લય હિલ્લોળ છે, એની ગીતોની જે લઢણ છે, એ લય આપણા હૃદયને લય લુપ્ત કરી આપે છે. એ લય માણતા માણતા આપણે નિજાનંદમાં સરી જઈએ અને રસની પૂર્ણ અવસ્થાનો અનુભવ કરીએ છીએ. આ કવિના ગીતો કેવા હતા? ચાલો આપને થોડા થોડા ચખાડું. કવિનું એક ગીત ગુજરાતી લોકોના ઘરે ઘરે પહોંચ્યું છે. એ ગીત, સાવરિયો એ મારો સાવરિયો, હું તો ખોબો માંગું ને દઈ દે દરિયો. આ કવિનું એક બીજું ગીત છે, ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની શાખે તમને ફૂલ દીધાનું યાદ, સળવળ વહેતી કેડ સમાણી લીલોતરીમાં તરતા ખેતર શેઢે સોનલ, અમે તમારી ટગર ફૂલશી આંખે ટગર ટગર ઝૂલ્યા તે યાદ, તમે અમારી બરછટ બરછટ હથેળીઓને ટેરવા ભરી પીધાનું યાદ, ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની શાખે તમને ફૂલ દીધાનું યાદ. આ કવિના ગીતોમાં જે લય હિલ્લોળ છે એ આપણે લુબ્ધ કરી દે એવો છે. કાન દઈને સાંભળો. સૂકો દુકાળ તારા દેશમાં છતાંય, અરે સૂકો દુકાળ મારા દેશમાં છતાંય, કાંઈક લીલું ચટ્ટાક, કાંઈક લીલું ચટ્ટાક, કાંઈક લીલું ચટ્ટાક તારી આંખમાં, કાંઈક લીલું ચટ્ટાક મારી આંખમાં. આવી જ રમણીય ઠંડી સવારે કવિએ લખ્યું હશે, આ ઝાકળ ના ઝબકારા ઝાલી, ઘાસ ફરે મેદાન વચ્ચે હેલ્લારો, આ ઝાકળના ઝબકારા ઝાલી, ઘાસ ફરે મેદાન વચ્ચે હેલ્લારો, આ સવારના રેલ્લાઓ લઈ, આ સવારના રેલ્લાઓ લઈ
ટેકરીઓ દોડે પાન વચ્ચે હેલ્લારો, એક તારામાં કાકરી હેલ્લારો, એક મારામાં કાકરી હેલ્લારો. કવિની પ્રસિદ્ધ રચના વરસાદ ભીંજવે. આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન શાન વરસાદ ભીંજવે. ચોમાસું નભ વચ્ચે લથબથ 16 કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે, અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે. બંધ હોઠમાં 16 વર્ષની કન્યા આળસ મળે રે વરસાદ ભીંજવે, કોને કોના ભાનશાન વરસાદ ભીંજવે. અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે. આ કવિ માત્ર કવિતા જ સર્જતો નથી, એ તો આધ્યાત્મિક કવિતાઓ પણ આપે છે. એમનો કાવ્ય સંગ્રહ મીરા સામે પાર, એમની કેટલીક રચનાઓ એ કક્ષાની છે જેમાં કવિની આધ્યાત્મિક અનુભૂતિની ઝાંખી થાય છે. રચના છે હરિ પર અમથું અમથું હેત. ગુજરાતી કવિતાના સુગમ સંગીતના દરેક ગાયકોએ આ ગીતને પોતાનો કંઠ આપીને કવિ તરફનો પ્રેમ પ્રગટ કર્યો છે. અને કવિની બીજી રચના કે કાગળ હરી લખે તો બને, અવર લખે તે એકે અક્ષર ઉકલતો નથી મને. મોર પીછનો જેના ઉપર પડછાયો ના પડ્યો, એ કાગળ શું વાંચું જે હોય કેવળ શાહીનો ખડિયો. અથવા ગઢને હોકારો તો કાંગરાય દેશે, ગઢમાં હોકારો કોણ દેશે. એને આઘે આઘેથી આવ્યા છે કહેણ, જય વાલમ શું નેણ મીરા જોડશે, હવે તારો મેવાડ મીરા છોડશે. મિત્રો, આ બધા ગીતો વિશે વાત કરીએ તો અસંખ્ય એવા ગીતો છે કે જેમાં આપણે વાતો જ કરતા રહીએ અને કવિની ગીત રચનાઓને માણતા રહીએ. પણ તેમની કવિ રમેશ પારેખની ગઝલ રચનાઓ પણ એવી જ ઉમદા છે. એમનો એક શેર છે, જાત અટકી તોયે ન અટકી પીડાની જાતરા, જાત અટકી તોયે ન અટકી પીડાની જાતરા, જો અમે પથ્થર થયા તો ટાંકણા સામા મળ્યા. અથવા એમનો એક બીજો શેર છે, હવે પાપણોમાં અદાલત ભરાશે, હવે પાપણોમાં અદાલત ભરાશે, મેં સપનો નિરખવાના ગુનાહ કર્યા છે. અથવા તું આવે અને આવવાની એવી શરત હોય, તું આવે અને આવવાની એવી શરત હોય, હું હોઉં નહીં મારા જ ઘરમાં, તું જ ફક્ત હોય. એમની કેટલી બધી એવી રચનાઓ છે જે ગઝલ રચનાઓ છે. હસ્તાયાણ, પગાયાણ, રમેશાયાણ, આ બધી જ રચનાઓમાં કવિનો એક આગો મિજાજ પ્રગટ થાય છે. કેટલીક રચનાઓમાં તો જીવનનું તત્વદર્શન કવિ 2 લીટીમાં મૂકી આપે છે. કવિ રમેશ પારેખનો એક શેર છે, કોઈ લાશને સ્ટ્રેચર ઉપાડી નીકળી હોય, કોઈ લાશને સ્ટ્રેચર ઉપાડી નીકળી હોય, એમ જ્યાં ત્યાં મને આ પગ લઈ ગયેલા છે. રમેશ પગને ચઢાણો વડે ગુણાય નહીં, ગણિત થાકનું રસ્તાઓ ક્યાં ભણેલા છે. મિત્રો, આ કવિએ બાળ કાવ્યો પણ આપ્યા છે. આપણે કાને પડેલું હું ને ચંદુ છાના માના કાતરિયામાં ગયા હતા, અથવા બા મને ચપટી વગાડતા આવડી ગઈ. પોતાના સંતાનોને ખોળામાં બેસાડીને હિંચકે બેસીને કવિએ આ બધા જ ગીતો લખ્યા છે. લગભગ 10થી 12 બાળ કાવ્યોના સંગ્રહો આપણને રમેશ પારેખ પાસેથી મળે છે. એમની કવિતામાં એક રોમેન્ટિકસિઝમનો આગો મિજાજ પણ જોવા મળે છે. છોકરા છોકરીઓની રચનાઓ એમણે વિતાનસુદ બીજ નામના કાવ્ય સંગ્રહમાં આપી છે. કહે છે, એક છોકરીના હાથથી રૂમાલ પડે, કવિનો મિજાજ જુઓ કે એક છોકરીના હાથથી રૂમાલ પડે, તે લેવા વળે ગામ આખું નીચે, બુઢ્ઢાઓ આંખ મીચે, જુવાનિયાઓ આંખ ફાડે. અથવા ઝારૂકથી નાખ્યું છે એક છોકરીએ ફૂલ એના સરપીલા વાળમાં, ઝારૂકથી નાખ્યું છે ફૂલ એક છોકરીએ એના સરપીલા વાળમાં, ત્યારૂકથી બગીચાઓ પાછળ ને પાછળ, પાછળ ને પાછળ ભમ્યા કરે એની જ સંભાળમાં.
અથવા ચાબુક ચાબુક રમે જેની લુણવંતી આંખ એવી છોકરીના નામે આ ચિઠ્ઠી. એટલે કે આ કવિ બાળકાવ્યો લખે છે, આ કવિ ઉત્તમ ગીતો આપે છે, આ કવિ ઉત્તમ ગઝલ રચનાઓ આપે છે. રમેશ પારેખ ઉત્તમ અછાંદસ રચનાઓ આપે છે. ખમ્મા આલા બાપુને એમના કાવ્ય સંગ્રહમાં ઉત્તમોત્તમ અછાંદસ રચનાઓ મૂકી આપી છે. અને આ કવિ એવા સરસ મજાના બાળકાવ્યો સાથે આધ્યાત્મિક કાવ્યો પણ લખે છે. એટલે કે જે બાળક ઈશ્વરનું સ્વરૂપ છે એના ઉપર તો લખે જ છે, પણ ઈશ્વરનું રૂપ જેનાથી પામી શકાય, આત્મસાત કરી શકાય એવી આધ્યાત્મિક પથની રચનાઓ પણ આ કવિની પાસેથી પ્રાપ્ત થાય છે. આ કવિના કાવ્ય સંગ્રહો છે ક્યાં ખડિંગ ત્વ શનન ખમ્મા આલા બાપુને, વિતાંશુ બીજ છાતીમાં બારશાક, લે તિમિરા સૂર્ય. અને એમની કવિતાનું સંપુટ 6 અક્ષરનું નામ કવિના વન પ્રવેશ નિમિત્તે 1991માં પ્રગટ થયેલો. આ 6 અક્ષરનું નામને અમરેલીના લોકોએ હાથીની અંબાડી ઉપર મૂકીને આ ગ્રંથનું સન્માન કરેલું. અને કવિ રમેશ પારેખને એ દિવસે મોરારી બાપુએ કહેલું કે આ કવિ કશુંક ભાળી ગયો છે, આ કવિ કશુંક ભાળી ગયો છે. અને એ જે કશુંક ભાળી ગયો છે એની પ્રસાદી રૂપ ગુજરાતી કવિતા ધન્ય થઈ છે, ભારતીય કવિતા ધન્ય થઈ છે. અને આ રમેશ પારેખની કવિતાઓ જો અન્ય ભાષાઓમાં જશે તો ગુજરાતી માતૃભાષાનું ખૂબ ઉચિત ગૌરવ થશે. આ કવિને સુરેશ દલાલે લયલુબ્ધ કવિ કહ્યો છે, લયનો કમાતુર રાજવી કહ્યો છે. મિત્રો, રમેશ પારેખની વાતો તો એટલી બધી છે, એની કવિતાની વાતો એટલી બધી છે, એ અણખૂટ છે. આ કવિનું ઉચિત સન્માન પણ થયું છે. કુમારચંદ્રકથી લઈને પૂજ્ય મોરારી બાપુ દ્વારા અપાતો નરસિંહ મહેતા પુરસ્કાર પણ આ કવિને પ્રાપ્ત થયો છે. એટલે કે ગુજરાતી કવિતા સાહિત્યના અનેક પુરસ્કારો એમને મળેલા છે, પણ આ કવિને જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો નથી. કવિ જીવતા હતા ત્યારે એનું ઉચિત સન્માન થઈ શકતે, પણ કવિના ચાહકોને, કવિના ભાવકોને એક વસવસો રહી જાય કે ભારતીય સાહિત્યનો ઉત્તમોત્તમ કહી શકાય એવો જ્ઞાનપીઠ એવોર્ડ આ કવિને જો મળત તો આપણે ખરેખર આ કવિને અને આપણે ધન્ય થઈ જાત. આપણે બધાએ વિચારવું રહ્યું કે કવિને મરણોત્તર જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થાય એવી કોઈ વ્યવસ્થા થઈ શકે, એ પણ વિચારવું જ રહ્યું. પણ મિત્રો, આ કવિ કેવો છે? અંતમાં મારે કહેવું છે કે રમેશ પારેખની કવિતાનો સહારો લઈને કહેવું છે. રમેશ લખે છે, ફૂલ સમી હું દૃષ્ટિ ફેંકું, ફૂલ સમી હું દૃષ્ટિ ફેંકું, મને મળે ગજરો ઉત્તરમાં. કવિ રમેશ પારેખની કવિતામાં થોડીક અછળતી નજર કરીએ અને આપણે ઉપવન મળે છે, રસથી છલોછલ કટોરા મળે છે, અને આપણી ભીતર પ્રસન્નતા પ્રસરી જાય છે, અને આપણે આનંદથી ભીંજાઈ જઈએ છીએ. અને જે કોરા રહી જાય છે એના માટે કવિની જ કવિતાનો સહારો લેવો. આજ વરસાદ નથી એમ ના કહેવાય રમેશ, આજ વરસાદ નથી એમ ના કહેવાય રમેશ, હશે આપણે ભીના ન થયા. નમસ્કાર મિત્રો, અસ્તુ કવિતાપૂર્વક.